ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણ પાટકરના નિવાસસ્થાને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। તાલુકામાં પીવાના પાણીની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, પરંતુ કેટલીક અડચણોને કારણે અમુક કામગીરી હજુ પણ અધૂરી છે। આ ગંભીર મુદ્દે ધારાસભ્યએ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી હતી અને નડતરરૂપ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી। બેઠકના અંતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી કે આગામી માર્ચ મહિના સુધીમાં તમામ તાંત્રિક મુશ્કેલીઓ દૂર કરીને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવશે। ઉમરગામ તાલુકાની અંદર ગઈકાલે એટલે કે તારીખ 18/12/2025ના દિને તમામ ગામના સરપંચો આગેવાનો સાથે બેઠક રાખી અને એ બેઠકની અંદર કાર્યપાલક ઇજનેરશ્રી, પાણી પુરવઠા, વાસ્કો યોજનાશ્રી અને યાંત્રિક વિભાગ અને બોલાવ્યા હતા। આ બોલાવવા પાછળનું મૂળ કારણ એ છે કે ઉમરગામ તાલુકાની અંદર અત્યાર સુધી ખૂબ મોટી રકમ ખર્ચાઈ છે। પહેલાં શરૂઆતની અંદર 40 ગામની પાણી પુરવઠા યોજના, ત્યાર પછી રેલવેથી પૂર્વ ભાગના જે 16 ગામો છે તેના માટે 27 કરોડ 72 લાખ રૂપિયા ખર્ચાયા છે અને હવે સુધારેલી યોજનાના નામે ફરી પાછી આપણે આ જ્યાં જ્યાં પાણી નથી જતું ત્યાં કામ કરીને લોકોને સંતોષકારક પાણી આપવાનું છે। આ પાણી આપવા પાછળ મૂળ આપણે ત્યાં ઉમરગામ તાલુકામાં જે 53 ગામો છે, નગરપાલિકા છે, તેમાં ખાસ કરીને દરિયા કિનારાના 17 ગામો છે, જેમાં કમસે કમ 90,000થી આજુબાજુ લોકોની વસ્તી છે, ખૂબ મોટી વસ્તી છે। અને એ વસ્તીને દરિયાઈ ભરતીના કારણે અત્યારે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ એપ્રિલ અને મે મહિનાની અંદર મોટી ભરતી જે આવે છે એ ભરતીના વખતે કમસે કમ 1.5 કિલોમીટર સુધી દરિયાથી ઉપરના પૂર્વ ભાગના વિસ્તારો ખારા થઈ જાય છે પાણી, અને એ પાણી ખારા થઈ જવાના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે। એવા સંજોગે અમારે દમણગંગા કેનાલમાંથી જે પાણી ત્યાં ટ્રીટ કરીને એ પાણી ભીલાડ ઉપર આવે છે। ભીલાડથી 3 ફાટાની અંદર આખા તાલુકાની અંદર પાણી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને હું ચોક્કસ અપેક્ષા રાખું છું કે અધિકારીઓનું વલણ પણ બહુ સારું રહ્યું છે અને કામ કરીએ છીએ। આપ સૌ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર।